શું સ્વયં ભગવાન જગન્નાથ કોઈના બગીચામાં ચોરી કરવા જઈ શકે? આવો સાંભળીએ જગન્નાથપુરીની આ રોમાંચક સત્ય ઘટના. શ્રી જગન્નાથપુરીમાં માધવદાસ નામના એક મહાન સંત રહેતા હતા. તેઓ સંસારની મોહમાયા છોડીને માત્ર ભગવાન જગન્નાથની ભક્તિમાં જ લીન રહેતા હતા. ભગવાન પણ તેમના ભક્તને ખૂબ પ્રેમ કરતા હતા. એક રાત્રે માધવદાસજી ધ્યાનમાં બેઠા હતા ત્યારે સાક્ષાત ભગવાન જગન્નાથ એક સાધારણ મનુષ્યના રૂપમાં તેમની પાસે આવ્યા. ભગવાને આવીને માધવદાસને કહ્યું, ચાલો આજે આપણે રાજાના બગીચામાંથી ફણસની ચોરી કરીએ અને ખાઈએ. માધવદાસજી તો આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ પોતાના ઈષ્ટદેવની ઈચ્છાને તેઓ ટાળી ન શક્યા. બંને મિત્રો છુપાઈને રાજાના બગીચામાં પહોંચી ગયા. ભગવાને માધવદાસજીને ફણસના ઝાડ ઉપર ચડાવ્યા અને ફણસ તોડવા માટે કહ્યું. ફણસ તોડવાના અવાજથી બગીચાના ચોકીદારો જાગી ગયા. ભગવાન તો અંતર્યામી અને માયાવી છે, તેઓ તરત જ લીલા કરીને ત્યાંથી ભાગી ગયા અને અદ્રશ્ય થઈ ગયા. પરંતુ વૃદ્ધ માધવદાસ ઝાડ ઉપરથી ઉતરી ન શક્યા. ચોકીદારોએ માધવદાસને પકડી લીધા. તેમને સામાન્ય ચોર સમજીને ખૂબ માર માર્યો અને રાજા સમક્ષ રજૂ કરી અને જેલમાં પૂરી દીધા. તે જ રાત્રે ભગવાન જગન્નાથપુરીના રાજાના સ્વપ્નમાં આવ્યા. રાજાએ જોયું કે પ્રભુની પીઠ ઉપર ચાબુકના અનેક નિશાન છે અને તેમાંથી લોહી વહી રહ્યું છે. ભગવાને રાજાને કહ્યું, તે મારા પરમ ભક્ત માધવદાસને જેલમાં પૂર્યો છે. તારા સૈનિકોએ તેને જે ફટકા માર્યા છે તે ભક્તને બદલે મેં મારી પીઠ ઉપર સહન કર્યા છે. રાજા તરત જ જાગી ગયો. એ દોડતો દોડતો જેલમાં ગયો અને માધવદાસજીના ચરણોમાં પડીને એમની માફી માંગી. રાજાને સમજાયું કે આ કોઈ સામાન્ય સાધુ નથી, પરંતુ ભગવાનના હૃદયના ટુકડા છે. જ્યારે ચોકીદારોએ માધવદાસજીને પકડી લીધા અને માર માર્યો ત્યારે તેમણે ભગવાનને કોઈ જ ફરિયાદ ન કરી. તેમણે ન વિચાર્યું કે પ્રભુએ મને ફસાવી દીધો અને પોતે ભાગી ગયા. શીલ પ્રભુપાદ શીખવે છે કે શુદ્ધ ભક્તની શરણાગતિ અડગ હોય છે. અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ, ભક્ત તેને ભગવાનની જ કૃપા માને છે. તેઓ માને છે કે જો ભગવાન તેમને સજા આપવામાં રાજી છે તો તેમાં પણ તેમનું કોઈ મોટું કલ્યાણ છુપાયેલું હશે. આપણા મનમાં પ્રશ્ન થાય કે જો ભગવાન સર્વશક્તિમાન છે તો શું તેઓ માધવદાસજીને પોતાની સાથે અદ્રશ્ય નહોતા કરી શકતા? ભગવાને જાણી જોઈને માધવદાસજીને ઝાડ ઉપર કેમ છોડી દીધા? આની પાછળનો હેતુ ભક્તને હેરાન કરવાનો ન હતો, પરંતુ આખા જગતને એ બતાવવાનો હતો કે માધવદાસ કેવા મહાન સંત છે. જો માધવદાસ પકડાયા ન હોત તો રાજા અને આખી દુનિયાને ક્યારેય એ ખબર ન પડત કે ભગવાન પોતાના આ ભક્ત માટે પોતાની પીઠ ઉપર ચાબુકના ફટકા પણ ખાઈ શકે છે. ભગવાન હંમેશા પોતાના કરતા પોતાના ભક્તનો મહિમા વધારવા માટે જ આ પ્રકારની લીલાઓ રચે છે. શીલ પ્રભુપાદ સમજાવે છે કે ભગવાન પોતાના ભક્તોનો શુદ્ધ અને નિષ્કામ પ્રેમ ઝંખે છે. માધવદાસજી સાથેનો ભગવાનનો સંબંધ સખ્ય રસનો હતો, એટલે કે મિત્રતાનો હતો. ભગવાને પોતાની પરમ સત્તાને બાજુ ઉપર મૂકીને એક સામાન્ય મિત્રની જેમ ભક્તની સાથે ચોરી કરવાની મજા માણી. આ દર્શાવે છે કે શુદ્ધ પ્રેમ આગળ ભગવાન પોતાના નિયમો પણ ભૂલી જાય છે. હરે કૃષ્ણ.